કેમ છે મિત્રો, મારા પહેલા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને પહેલાં હું મારો બ્લોગ ચાલુ કરીશ મારી ઓળખાણથી. તો મારે ઓળખાણ તો મારું નામ છે નિશા અને હું અત્યારે 11મું ભણું છું. અને અત્યારે તમને આમ દેખાતું હશે કે અત્યારે સ્વેટર પહેર્યું, પણ મને હે ને મારે પહેલાં શિયાળો આવી ગયો છે અને શિયાળામાં પહેલી શરદી મને થાય. તો અત્યારે જો કરું જ છું, પણ શિયાળાની પહેલી શરદી મને જ થાય ઘરમાંથી, આખા ઘરમાંથી શિયાળાની પહેલી શરદી મને થાય. અને તમારે શિયાળામાં પહેલી શરદી કોને થાય ને તમે કોમેન્ટ કરજો. તો વાત કરું સંક્રાંતિની, તો સંક્રાંતિ જો હજી 2 મહિનાની વાર છે ને, તો અહીંયા જો અમારે પતંગો ચગે છે, તો બતાવી દઉં. જો તમને દેખાતી જ હશે. જો એક આ તો ઓછી છે, જો જગ્યા હે આમ જો આમ એટલી બધી દેખાશે નહીં, પણ હે નહીં એટલી બધી. મારે ને 2 મહિનાની વાર હોય ને ત્યાં ને સંક્રાંત ચાલુ થઈ જાય. અને તમારે ક્યારે સંક્રાંત ચાલુ થાય ને કોમેન્ટ કરજો. તો હવે હું વાત કરું મારા વ્લોગની. તો આ વ્લોગ નથી મારો, આ છે ખાલી એક્ઝામ્પલ. આ તો હું ખાલી એને શીખવાડું કરું છું, અને કાંઈક ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે મારો વ્લોગ આવશે ને તો કેવા આવશે ખબર? ફની વ્લોગ આવશે, આમ અલગ અલગ વ્લોગ આવશે. પણ વ્લોગ તો તમે વ્લોગ જોતા રહેજો. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કોમેન્ટ કરી દેજો શિયાળાની પહેલી શરદી છે ને પહેલાં કોને થાય ઘરમાંથી? તો મને જ થાય, તો એ કમેન્ટ કરી દેજો. તો અત્યારે મારો બ્લોગ પૂરો કરું છું. તો અત્યારે બાય બાય.